આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ ભરૂચના સાંસદ મનસુખ વસાવાને માનસિક રીતે બીમાર ગણાવ્યા. ચૈતર વસાવાએ આક્ષેપ કર્યો કે મનરેગા અને નળ સે જલ યોજનામાં થયેલા કૌભાંડનો મુદ્દો ઉઠાવતા જ મનસુખ વસાવા ગભરાઈ ગયા છે. તેમણે વધુમાં જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડેડિયાપાડા પ્રવાસનો ખર્ચ ટ્રાયબલ સબપ્લાન્ટમાંથી કરવામાં આવ્યો છે. આ ખર્ચની તપાસની માંગ કરતા હવે રેલો મનસુખ વસાવાના ઘર સુધી પહોંચવાનો છે. ચૈતર વસાવાએ દાવો કર્યો હતો કે તપાસથી બચવા માટે જ મનસુખભાઈ સરકારને રાજીનામાની ધમકી આપી બ્લેકમેલ કરી રહ્યા છે. તો ચૈતર વસાવાનું કહેવું છે કે મનસુખ વસાવા સરકારને દબાવી રહ્યા છે. આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ ભરૂચના સાંસદ મનસુખ વસાવાને માનસિક રીતે બીમાર ગણાવ્યા. ચૈતર વસાવાએ આક્ષેપ કર્યો કે મનરેગા અને નળ સે જલ યોજનામાં થયેલા કૌભાંડનો મુદ્દો ઉઠાવતા જ મનસુખ વસાવા ગભરાઈ ગયા છે. રેલો મનસુખભાઈના ઘર સુધી જવાનો છે એટલે મનસુખભાઈ ડરેલા છે, ગભરાયેલા છે અને રાજીનામું આપવાની વાત કરે છે. સરકારને દબાવે છે, બ્લેકમેલ કરે છે, મજબૂર કરે છે. હું રાજીનામું આપીશ. ભાઈ, તમે સ્ટેટમેન્ટ આપો છો ત્યારે સરકારને, તમારી પાર્ટીને પૂછો છો? તમે આ પ્રકારના પાયાવિહોણા સ્ટેટમેન્ટ આપો છો. એટલે મનસુખભાઈ માનસિક રીતે બીમાર છે. એમણે કોઈ મનોચિકિત્સકની સારવાર લેવી જોઈએ અને એમના મનમાં એવું છે કે હું કરું એ જ અહીંયા થાય, હું જ સર્વે સર્વા, હું જ પાર્ટીનો મોભી. તો એવું નથી.